ગાઈસ આજે ઈચ્છા થઈ કંઈક હેલ્ધી ખાવાની, તો હવે વિચારું છું બધી વેજીટેબલ્સ બધી ભેગી કરી કંઈક હેલ્ધી મૂંગલેટ જેવું કે કંઈક છુલ્લા જેવું કંઈક બનાવી દઉં. આટલી વેજીટેબલ લઈને બેઠી છું, ગાજર ને બીટ ને કેપ્સિકમ ને ઓનિયન કોબીસ. હવે સ્ટાર્ટ કરી દઉં બધું ફટાફટ. આમ તો બહુ જેવું કટ કરવાનું ના હોય, ખાલી મોટું મોટું ચોપ કરીએ તો ચાલી જાય. આજની તૈયારી આજે પૂરી, પછી કાલે 11 ઉપવાસ, 2 ટાઈમ ફરાળ કરવાનું. હેલ્થ માટે કેપ્સિકમ સારા. કેપ્સિકમ હેલ્ધી વેટ લોસમાં બહુ મદદ કરે કેપ્સિકમ. આમ તો બધા આ અંદરનો ભાગ નાખતા જ હોય છે ગાજરનો, તો મને સ્પેશિયલી મને નથી ગમતો આ ભાગ. એટલે હંમેશા આ ભાગ કાઢીને જ કોઈ બી ગાજરની આઈટમ કાઢી કાઢું, પછી જ કોઈ બી આઈટમ બનાવું. આ પાતળું ચપ્પુ બહુ સરસ કામ કરે છે. સિદ્ધપુરનું ચપ્પુ છે આ, મહેસાણા સિદ્ધપુર. પાતળી સ્લાઇસ કરવા માટે તો બેસ્ટ. લાફ્ટર શેફમાં કહે છે ને એવું 5 પ્રકારની સબ્જી. ચોપિંગ બધું થઈ ગયું છે, હવે સ્ટાર્ટ કુકિંગ. આપણે મિક્સ કરીને પછી અંદર બધા મસાલા મસ્ત ટેસ્ટી બધું તમને કહી દઉં. બાય ધ વે બધું પહેલેથી સાફ કરીને ધોઈને પછી બરાબર સ્વાદ પ્રમાણે મીઠું જશે. પછી આમાં 2 થી 3 ચમચી ચોખાનું પાવડર બી લઉં છું, થોડુંક મરી પાવડર. રેસીપી રેડી. તો એકચ્યુઅલમાં આમાં હાથ નાખીને જ મિક્સ કરવી પડશે, કારણ કે દવાની જોડે કોટ કરવાનું છે બધી સબ્જીને. મરચાં રહી ગયા હતા, હું ભૂલી ગઈ હતી. સમારે અને કોથમીર પણ મેં સમારી હાલ. થોડુંક હજુ પાણીની જરૂર પડશે એવું મને લાગે છે, એટલે મેં થોડુંક પાણી ઉમેર્યું. હવે આપણે કુકિંગ સ્ટાર્ટ કરશું. આમ તો બધા મોસ્ટ ઓફ ઓઇલ કે બટર કે એવું વાપરે. હું થોડું હેલ્થ કોન્શિયસ છે, ઓઇલ નહીં ખાવાનું એવું.
હેલ્ધી વેજીટેબલ ટિક્કી અને થોડુંક નાખીને પછી 2 મિનિટ થવા દઈએ. ફેરવી કાઢીશું અને ચારે બાજુથી બની ગઈ છે. સરસ મજાનું ફેરવી ક્રિસ્પી કરી પછી સરસ ખાવાનું. હવે અત્યારે નાખું છું સહેજ ટેસ્ટ આવે થોડું. આપણી વેજીટેબલ ટિક્કી રેડી. સર્વિંગ ટુ પ્લેટ. ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.